આકાશવાણી ભુજ સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે. નમસ્કાર. રાજ્ય સરકારે તેમના દિવ્યાંગ કર્મચારીઓને બઢતીમાં અનામતનો લાભ આપવા યોગ્ય નીતિ નક્કી કરવા ઉચ્ચ કક્ષાની સમિતિની રચના કરી. મુખ્ય સચિવની અધ્યક્ષતા હેઠળની 5 સભ્યોની સમિતિ દિવ્યાંગ અધિકારીઓ અને કર્મચારીઓને બઢતીમાં અનામત આપવા યોગ્ય નીતિ અને તેના અમલ માટેના પગલાં અંગે ભલામણ રજૂ કરશે. સાથે જ સમિતિને જરૂર જણાય ત્યારે કોઈપણ વિભાગ અને કચેરી પાસેથી જરૂરી માહિતી અને અભિપ્રાય મેળવવાની સત્તા પણ અપાઈ છે. સમિતિની કાર્યવાહી રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાતી સમય મર્યાદા મુજબ આગળ વધશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે આ સમિતિમાં સામાન્ય વહીવટી વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તેમજ કાયદા વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત દિવ્યાંગ વ્યક્તિઓ માટેની કચેરીના કમિશનરનો સમાવેશ કરાયો છે. કચ્છમાં વરસાદ ખેંચાતા દિવસે ને દિવસે જળ સંકટની સ્થિતિ વિકટ બની રહી છે. જિલ્લાના મધ્યમ સિંચાઈના 20 ડેમમાં હાલ માત્ર 22% પાણી બચ્યું છે. ડેમોમાં અપૂરતા પાણીને કારણે આગામી શિયાળુ પાકના વાવેતર પર પણ વિપરીત અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય કિસાન સંઘ કચ્છ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરીને સમગ્ર કચ્છને તાત્કાલિક અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ કરાઈ છે. સાથે માપણી પદ્ધતિમાં સુધારો, ઘાસચારાની વ્યવસ્થા, નર્મદા યોજના અને કેનાલ રિપેરિંગ સાથે નર્મદાના પાણી યુદ્ધના ધોરણે પહોંચાડવા અને બંધ રહેલી મેઇન કેનાલ વહેલી તકે શરૂ કરવા અપીલ કરવામાં આવી છે. કચ્છના નખત્રાણામાં ગઈકાલે કોટડા જડોદર નજીક ભંગારવાડામાં એક છોટા હાથીમાં અચાનક થયેલ પ્રચંડ વિસ્ફોટમાં 4 લોકોના કરુણ મોત નીપજ્યા છે. મૃતકોમાં 2 સગા ભાઈઓ ઉપરાંત 3 વર્ષ આસપાસની ઉંમરના 2 માસૂમ બાળકોનો સમાવેશ થાય છે. એક જ પરિવાર આ દુર્ઘટનાનો ભોગ બનતા સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ છે. ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્રની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પશ્ચિમ કચ્છના એસપી વિકાસ સુંડાએ કહ્યું હતું કે હજુ ફોરેન્સિક ક્રાઇમ સીન અધિકારીઓ અને એક્સપ્લોઝિવ સ્પેશિયાલિસ્ટ અહીં મુલાકાત લેશે અને વિસ્ફોટનું ચોક્કસ કારણ શું હતું તેની ઊંડાણપૂર્વક તપાસ કરાશે. શ્રાવણ માસની આજે પ્રથમ 11 પવિત્ર એકાદશી તરીકે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી થઈ રહી છે. આજે ભગવાન વિષ્ણુ અને ભગવાન કૃષ્ણની પૂજાનું વિશેષ મહત્વ છે. આજની 11 પુત્રદા એકાદશી કહેવાય છે. પુષ્ટિ સંપ્રદાયનો પ્રાગટ્ય દિવસ માનવામાં આવે છે. આજે કચ્છમાં વિવિધ સ્થળે મેળા પણ યોજાશે. ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી અને અંતિમ ટેસ્ટ આજથી કોલંબો ખાતે ભારતીય સમય મુજબ સવારે 10 વાગ્યે શરૂ થશે. ભારતે ગોલ ખાતેની પ્રથમ ટેસ્ટ મેચમાં શ્રીલંકાને 165 રને હરાવી શ્રેણીમાં સરસાઈ મેળવી છે. તેથી ભારત માટે શ્રેણી સંપૂર્ણ જીતવા અને શ્રીલંકા માટે શ્રેણી સરભર કરવા માટે આજથી શરૂ થતી મેચ મહત્વની બની રહેશે એમ મનાય છે. આજે રાષ્ટ્રીય અવકાશ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. 23 ઓગસ્ટ 2023ના રોજ ચંદ્રયાન 3ના વિક્રમ લેન્ડરે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ સોફ્ટ લેન્ડિંગ કરીને ઇતિહાસ રચ્યો હતો. ભારત સરકાર દ્વારા આ ઐતિહાસિક સિદ્ધિની યાદમાં 23 ઓગસ્ટને રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત અવકાશ વિજ્ઞાન અને ખગોળશાસ્ત્ર પ્રત્યે બાળકો તેમજ લોકોમાં જિજ્ઞાસા અને વૈજ્ઞાનિક અભિગમ કેળવવાના હેતુથી રિજિયોનલ સાયન્સ સેન્ટર ભુજ ખાતે રાષ્ટ્રીય અવકાશ સપ્તાહની ઉજવણી કરાઈ રહી છે. અવકાશ વિજ્ઞાનને સરળ અને રસપ્રદ રીતે સમજાવવા માટે શૈક્ષણિક, સર્જનાત્મક અને મનોરંજક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સવારે 9 વાગ્યે ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે સ્પેસ ક્વિઝ યોજાશે. જેમાં પ્રથમ 3 વિજેતાને પરિવાર સાથે અમદાવાદની સાયન્સ સિટીની નિઃશુલ્ક મુલાકાતના વાઉચર મળશે. ઉપરાંત સ્ટેમ ક્વિઝ 4.0ના શ્રેષ્ઠ પ્રદર્શકોને ટેબ્લેટ અપાશે. તો આજે સાંજે અવકાશ થીમ આધારિત વૈજ્ઞાનિક અવકાશ યાત્રાના પાત્રો આધારિત વેશભૂષા સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા યોજાશે. જેના પ્રથમ ક્રમના વિજેતાને ટેલિસ્કોપ અને દ્વિતીય અને તૃતીય ક્રમના વિજેતાઓને આકર્ષક ઇનામો અપાશે. જેમાં ભાગ લેવા મોબાઈલ નંબર 7043924605 પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.